જૂનાગઢ જિલ્લાના ભેસાણમાંથી ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ આજે ભવ્ય બાઇક રેલી સાથે ઉમેદવારી પ્રક્રિયાનો શ્રી ગણેશ કર્યો હતો। આપણા કાર્યાલયથી મતદાન કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પાર્ટીએ શિક્ષિત અને ખેડૂત પરિવારમાંથી આવેલા ઉમેદવારોને તક આપી હોવાનો દાવો કર્યો છે। બપોરે લગભગ 11 વાગે ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ તકે ભેસાણ તાલુકાના પ્રમુખ કિશોર સાવલિયા સહિત અનેક આગેવાનોએ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સમય સંદેશ ન્યૂઝ સાથે। બ્યુરો રિપોર્ટ કાસમ હોથી, જૂનાગઢ, ભેસાણ। જી હરેશભાઈ, હું હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા પ્રમુખ। અમે આજે વિસાવદર વિધાનસભામાં આવતા આ ભેસાણ તાલુકા પંચાયતના બંને જિલ્લા પંચાયત ચુડા અને ભેસાણ તેમજ ચુડાની અંદર આવતી 8 તાલુકા પંચાયત અને ભેસાણની અંદર આવતી 8 તાલુકા પંચાયત એમ કરી કુલ 16 ફોર્મ આજે અમે મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રીને આપેલા છે, એને રજૂ કરી દીધા છે। તો આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ તૈયાર છે, ચૂંટણી લડવા માટે તૈયાર છે અને આજે તમામે ફોર્મ પણ રજૂ કરી દીધા છે અને પાર્ટીના જે કાંઈ આદેશો હશે, જે રીતે આદેશો છે એ રીતે આજથી ચૂંટણીના શ્રી ગણેશ કરી અને અમે આગળ વધવાના છીએ। ખાસ કરી રેલીનો શું આજે રેલી દ્વારા અમારા કાર્યકર્તાઓને એટલો ઉત્સાહ અને આનંદની આજે લાગણી હતી કે લોકો સ્વયંભૂ રીતે પોતપોતાના મોટરસાઇકલ લઈને સ્વખર્ચે આજે રેલીની અંદર જોડાણા અને રેલીની અંદર તમામ ઉમેદવારોને આશ્વાસન મળે, એમને શું કહેવાય કે હિંમત મળે, એના માટે તમામ કાર્યકર્તાઓએ આજે સ્વયંભૂ રીતે આવી અને સાથ સહકાર આપી અને આ ફોર્મ રજૂ કરવામાં આવ્યો છે।